નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ચેન સ્નેચિંગના બનાવોથી ત્રાસ મચાવનાર ચીખલીગર ગેંગના એક આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કરવામાં આવેલી આ કામગીરી પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. ઝડપાયેલા આરોપીનું નામ રાજાસિંહ નરસિંહ બાધા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનો ભાઈ અને સાથી રામજાનેસિંહ નરસિંહ બાધા હજી ફરાર છે. બંને ભાઈ છેલ્લા 10 વર્ષથી વાહન ચોરી કરીને વિવિધ શહેરોમાં ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા હતા. પોલીસ તપાસ મુજબ આરોપીઓ મહેસાણા, રાધનપુર, જૂનાગઢ, ચોટીલા, ભુજ, મોરબી, બોટાદ, ગાંધીધામ, વડનગર, આદિપુર, અંજાર અને ડીસા સહિતના વિસ્તારોમાં 24થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા છે. 2 વર્ષ અગાઉ પાલનપુરમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેન લૂંટવાનો ગુનો પણ આ જ ગેંગે કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં એલસીબી દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ફરાર આરોપીને ઝડપવા માટે પોલીસ તપાસ તેજ કરી છે. ચીખલીગર ગેંગ લાંબા સમયથી પોલીસ માટે પડકારરૂપ બની હતી, ત્યારે આ ધરપકડને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.